મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપનો જે પ્રશ્ન હોય એ પૂછો. સાહેબ મારે 35 પૈકીમાં કબજો છે હા ને સર્વે નંબર બતાવે 30 પૈકી 3. હા ભાઈ ભાગની જમીન છે ને આપને ટિપ્પણી મોકલ્યા 6 નંબરે મોકલ્યો છે. જોયું બધું મેં. હા હા ઈ મૂળમાંથી જમીન તમારી કબજા ફેરવાળી છે, હા 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 એટલે તમારે દસ્તાવેજ થકી જ ફેરવવું પડશે બધું. એમાં એમ છે પછી 30 માં કોઈ વધારાની જમીન નથી, એમાં 94 વીઘા જમીન છે 30 માં, બરોબર. એમાં એક ભાઈ ને 44 ને બે ને 25, પછી 3 જણા 30 માં છે ને અમે 4 થી 35 માં. કાંઈ વાંધો નહીં. હા 30 જેટલી માં જમીનનો જમીન દસ્તાવેજ પાછી થતો એટલી ફેરવાની, બાકીનો હા. કબજો અહીં રાખવો પડે. એ તો સામેવાળા એગ્રી નહીં થાય. એટલે આનો સર્વે નંબર સુધરે ને તો એવું તો થાય સાહેબ. એના માટે તમે કેસ ચલાવો તો બરોબર. હા સેટલમેન્ટ કમિશનર સુધી જવું પડશે તમારે, ત્યાં સુધરશે. પહેલા તમે અરજી કરો ડીએલઆર સાહેબમાં, હા અને ડીએલઆર સાહેબના જવાબના આધારે પછી ઉપર જવાનું રહે. ડીએલઆર એસએલઆર માં અરજી કરો. ઓકે કોઈ એડવોકેટ રાખીને, કારણ કે ક્ષેત્રફળની વિસંગતતાઓ છે, એટલે કાં કટકો કાપવો પડે દસ્તાવેજ કરો તો, અને એ ન કરવું તો આખો સર્વે નંબર બદલવો પડે સામસામો. હા અને સર્વે નંબર બદલવાની સત્તા જે છે સરળ નથી, છતાંય પ્રક્રિયા થાય. હા પહેલા ડીએલઆર માં જ અરજી કરો, એના આધારે તમે અપીલમાં જઈ શકશો. ડીએલઆર એસએલઆર માં અરજી કરો. થઈ જાય ને પછી આગળ જતા. હા આગળ જતા થઈ જાય. સેટલમેન્ટ કમિશનર સુધી જવું પડે, થઈ જાય. ઘરના છે એટલે ઈ વાંધો નથી. 35 સર્વે નંબર કરી દે, એમાં બધા અમારા ખાતે સહમતી છે. સમજી ગયો હું, હા પણ એ સરળતાથી નહીં થાય. થાશે ખરું. હા સેટલમેન્ટ કમિશનર સુધી જાશો એટલે થાશે. ઓકે ઓકે. ભલે. સામાન્ય રીતે ખેડૂત મિત્રો આવા કેસની અંદર જ્યાં કબજા ફેરવે ત્યાં ડીએલઆર સાહેબમાં અરજી કરવી જોઈએ. એમને સત્તા છે જ, એટલે એ જો કરી દે તો સરળ થઈ જાય. ન થાય તો એના આધારે આગળ અપીલમાં જાઓ ત્યારે થઈ જાય. સમજવા માટે આ ફોનને 2 વખત સાંભળી લેજો.